નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ। આજે આપણા અમદાવાદમાં સૌથી મોટી દુર્ઘટના થઈ છે। અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ છે। તેમાં 242 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને અમદાવાદથી લંડન જતી હતી ફ્લાઇટ। તેમાં લગભગ મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે જે પ્લેન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં, અતુલ્ય હોસ્ટેલમાં જે એની સાથે અથડાઈને ક્રેશ થયું છે, તેમાં પણ કેટલા ડૉક્ટરો છે, કેટલા વિદ્યાર્થીઓ છે, એ લોકોની પણ મૃત્યુ પામ્યા છે। તો તેમને પણ ભગવાન એમની આત્માને શાંતિ આપે, તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે અને સાથે સાથે અત્યારે જ આપણા ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે પણ જણાવ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી પણ આ જ પ્લેનમાં હતા। તેમનું પણ મૃત્યુ થયું છે। એમનું યોગદાન, રૂપાણીજીનું યોગદાન ગુજરાત કઈ રીતે ભૂલી શકે। તેમને પણ ભગવાન આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે। દોસ્તો, આજે વધારે કશું નહીં કહું। આજે અને આવતીકાલે લોકતાંત્રિક આવાજ જે પણ કંઈ વિડીયો બનાવે છે 2 દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું છે। લોકતાંત્રિક આવાજ ગુજરાત તરફથી અને લોકતાંત્રિક આવાજના જે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી જે વિડીયો બનાવી રહ્યા હતા એ 2 દિવસ માટે અમે આજે અને કાલે 2 દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે। આ અશ્રુભીની શ્રદ્ધાંજલિ સાથે હું અહીંયા જ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું। ઓમ શાંતિ।